લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ પ્રાઇમરી સ્કૂલમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો. કડી તાલુકાના નંદાસણ ખાતે આવેલ શ્રીમતી ડીએસ પટેલ પ્રાઇમરી સ્કૂલમાં ગુરુવારના દિવસે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હર્બા લાઇફ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિમિટેડ સૌજન્ય, નેત્રમ આઈ ફાઉન્ડેશન દિલ્હી અને બીપીએ પોરેચા આઈ હોસ્પિટલ અમદાવાદ અને દ્રષ્ટિ આંખની હોસ્પિટલ મહેસાણા દ્વારા આયોજિત નિઃશુલ્ક આંખના કેમ્પમાં મોટી સંખ્યામાં નંદાસણ સહિત આજુબાજુના ગામના લોકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં આંખના ચશ્મા સહિત દવાઓ નિઃશુલ્ક જરૂરિયાતમંદને આપવામાં આવી હતી. આ કેમ્પનું સમગ્ર આયોજન ઉમાનગરના અરવિંદભાઈ પટેલે કર્યું હતું. મંગલભાઈ મોતીભાઈ મકવાણા, ગામ નંદાસણ, તાલુકો કડી. ઉત્સાહી, રાષ્ટ્રપ્રેમી, નિષ્ઠાવાન, સામાજિક શાંતિના પણેતા માન્ય શ્રી અરવિંદભાઈ, પૂર્વ જિલ્લા ડેલી સદસ્ય, એમને વિકાસના કામો બહુ કર્યા. આજે હાઈસ્કૂલ 1 to 3 12મા સુધી અભ્યાસ, આજે વિકાસના કામોમાં દરેક પ્રવૃત્તિમાં એમનો મોટો ફાળો હોય. એમને હું આંખી દ્રષ્ટિ, જો આંખ ગઈ તો માણસનું બધું જોયું. આજે આવી પ્રવૃત્તિ કરવા બદલ અરવિંદભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હાર્દિક ઇન્દ્રકુમાર પ્રહલાદભાઈ પટેલ, નંદાસણ શ્રીમતી ડીએસ પટેલ પ્રાથમિક શાળા, નંદાસણ જૂથ કેળવણી મંડળ સંચાલિત આ શાળામાં અમે આજે નેત્ર કેમ્પનું આયોજન કર્યું છે. નેત્ર કેમ્પની તારીખ અમને 5/9/2024 મળેલી. એના અનુસંધાનમાં ભારે વરસાદ હોવા છતાં અમે લોકોએ એના માટે પ્રયત્ન કરી અને વધારેમાં વધારે ગરીબ લોકો આ કેમ્પનો લાભ લે એ માટે પ્રયત્નો કર્યા. એમના અમને ઘણી સફળતા મળી અને ખાસ કરીને મોતિયા, કાળા મોતિયા અને આંખની સારવાર માટેની અમે અહીંયા વ્યવસ્થા કરેલી. આ કેમ્પમાં અમે દવાઓ, ચશ્મા અને મફત સારવારની વ્યવસ્થા પણ કરેલી. અને આગળ પણ ગયા વર્ષે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં અમને ઘણી સફળતા મળી હતી. આજુબાજુના ગામના ગરીબ લોકો અને જે આર્થિક રીતે નબળા હતા એવા લોકોએ ઘણા બધાએ લાભ લીધો હતો. અને આ કેમ્પમાં પણ અમને પૂરેપૂરી સફળતા મળશે એવી આશા રાખીએ છીએ. આ કાર્ય કરવા માટે અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ અરવિંદ પટેલ, શ્રી નંદાસણ જૂથ કેળવણી મંડળ અને ડીએસ પટેલના સહયોગથી આજે નેત્ર કેમ્પ રાખવાનો દિલ્હીવાળા અને બારેજાવાળા એ બંને ભેગા થઈને એમનો ફોન આવ્યો 2 દિવસ પહેલાં, 3 તારીખે જ. મને કે સાહેબ ગઈ વખતે અમે કર્યું હતું, બહુ સરસ રીતું, તો આ વખતે પણ કરવું છે. તો અમે 3 દિવસથી વરસાદ ચાલુ હોવા છતાં નવાપુરા, લક્ષ્મીપુરા, નંદાસણ, અનંતપુરા, કૈયલ, લક્ષ્મીપુરા, આ બધા જ ગામોના વડીલો ટૂંકી નોટિસમાં, કહીએ તો ચાલે, ટૂંકી જ જાહેરાતમાં, અને ખાલી અમે અમારા બાળકોને કીધેલું સ્કૂલના કે ભાઈ અમે નેત્ર કેમ્પ રાખવાના છીએ અને એમાં ચશ્મા ફ્રી ઓફ, દવા ફ્રી ઓફ, ઓપરેશન કરવા બારેજા લઈ જવાના, તો બારેજાના અંદર ટોટલી જેના આરે એક માણસ જાય એને 2 દિવસ જમાડવાના, એને સારામાંના મણી નાખવાના અને ફર્સ્ટ ક્લાસ, એક પણ પૈસો લીધા વગર આપણે અહીંયા આ સંસ્થાનો બીજી વાર આપણે લાભ આપીએ છીએ. તો ગરીબ બાળકો, ગરીબ જે માણસો છે, દર્દીઓ, એને ઘણો લાભ થાય. અને ગઈ વખતે 30 થી 35 ઓપરેશન થયા હતા અને લગભગ 200 થી 250 માણસ આવેલું, ત્યારે પણ અહીંયા બહુ સરસ રહેલું.